નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિરાંગ વાઘેલા આપ સર્વ મિત્રોનું વિરાંગ વાઘેલાની સ્ટડી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે લેવા જઈ રહ્યા છે જેનું નામ છે સંખ્યા પદ્ધતિનું ચેપ્ટર. મિત્રો પરીક્ષામાં જ્યારે પણ મેથ્સનું 10 થી 12 માર્ક્સનું વેઇટેજ હોય ને એટલે સંખ્યા પદ્ધતિનો એક સવાલ આવે અને આવે જ છે. તો આજે હું તમને સંખ્યા પદ્ધતિ 0 થી લઈને એડવાન્સ લેવલ સુધી એવી રીતે શીખવાડીશ કે તમે ગુજરાતની તૈયારી કરતા હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય ને તમને બને ત્યાં સુધી વાંધો નહીં આવે. તો ચાલો શરૂઆત કરીએ સંખ્યા પદ્ધતિનું ચેપ્ટર. મિત્રો સંખ્યા પદ્ધતિનું ચેપ્ટર એનસીઈઆરટી ધોરણ 9 માંથી આપણે કોષ્ટક લીધું છે અને એનસીઈઆરટી ધોરણ 9 માંથી જ ઘણા બધા સવાલો પૂછાય છે અને પરીક્ષામાં બેઠા બેઠા સવાલો પૂછાય છે. તો શરૂઆત કરીએ સંખ્યા પદ્ધતિનું ચેપ્ટર શીખવાની. મિત્રો સંખ્યા પદ્ધતિને જેને પણ બનાવી તેને એને બે ભાગમાં વિભાજિત કર્યા છે. કયા ભાગ? એક તો કાલ્પનિક સંખ્યા અને વાસ્તવિક સંખ્યા. કાલ્પનિક સંખ્યા એ આપણા સિલેબસમાં આવતી નથી એટલે આપણે એને શીખવાની નથી. પણ વાસ્તવિક સંખ્યા મિત્રો એને બે ભાગમાં ડિવાઈડ કર્યા. કયા કયા? દશાંશ પદ્ધતિ અને પૂર્ણાંક સંખ્યા. આ પૂર્ણાંક સંખ્યા એ પોતાની જાતમાં ખૂબ મોટું રોયલ સબ્જેક્ટ છે અને ઘણા બધા 90% ચેપ્ટર 90 ને 95% ચેપ્ટર એ પૂર્ણાંક સંખ્યા પદ્ધતિ ઉપર ટકેલું છે. જ્યારે 10% ચેપ્ટર કેવું હોય તો દશાંશ પદ્ધતિ પર છે. દશાંશ પદ્ધતિ એટલે કેવી? જેને પોઈન્ટ સ્વરૂપે લખી શકાય અથવા તો p/q ના સ્વરૂપે લખી શકાય અથવા ન પણ લખી શકાય. એવા ચેપ્ટરને આપણે એવા ભાગને શું કહીશું? દશાંશ પદ્ધતિ કહીશું. દશાંશ પદ્ધતિને બે ભાગમાં દર્શાવી છે, સમય સંખ્યા અને અસમય સંખ્યા. આ સમય સંખ્યાની વ્યાખ્યા શું છે, અસમય સંખ્યાની વ્યાખ્યા શું છે એ વ્યાખ્યા આપણે જોવાની નથી, પણ પરીક્ષામાં સવાલ પૂછાય છે નીચેનામાંથી કઈ સમય સંખ્યા છે અને કઈ અસમય સંખ્યા છે. તો એ તમારે કઈ રીતે યાદ રાખવાનું અને તમારો 1 માર્ક્સ કઈ રીતે આવે તે જ હું તમને સીધું આજે બતાવું છું. પણ તમે એની સાથે સાથે હું જે બોલું તે લખી લેજો. સમય સંખ્યા પરીક્ષામાં ઓળખવાની 3 રીત તમે પહેલા યાદ રાખી લેજો. જે સંખ્યાની ઉપર 12 આપેલ હોય, શું કીધું? જે સંખ્યાની ઉપર 12 આપેલ હોય તેવી સંખ્યા અમુક અંક પછી રિપીટ થતી હોય. શું લખ્યું મેં? અમુક નંબર પછી રિપીટ થતી સંખ્યા. જેમ કે હું લખું 0.15 25 15 25. તો જો આ રિપીટ થતી સંખ્યા આવશે તે પણ સમય સંખ્યા આવશે. આ એક ઓળખવાની રીત થઈ, આ બીજી ઓળખવાની રીત થઈ, અને ત્રીજી રીત ઓળખવાની રીતમાં આપણે સમય સંખ્યાને કઈ રીતે ઓળખીશું? ફરીથી 12 વાળી સંખ્યા, રિપીટ થતી સંખ્યા, અને જે સંખ્યાનો p/q ના સ્વરૂપમાં લખી શકું. ખાસ જોજો, જેને હું p/q ના સ્વરૂપમાં લખી શકું તેવી સંખ્યાનો કેવી સંખ્યા કહીશ? સમય સંખ્યા કહીશ. એના સિવાયની કોઈ પણ સંખ્યાને હું અસમય સંખ્યા કહીશ. તો અસમય સંખ્યા કોને કહીશું? અસમય સંખ્યા એટલે કે જેને આપણે p/q ના રૂપમાં નથી લખી શકતા તેવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીશું. પણ મિત્રો પરીક્ષામાં તમારે સમય સંખ્યા ઓળખી જશો એટલે અસમય ઓટોમેટિક ખબર પડી જશે. પણ એક વસ્તુ ખાસ એટલે જાણે કે અંડર રૂપમાં આપેલી સંખ્યા છે 2 અને એક અંડર રૂપમાં આપે છે 4. તો નીચેનામાંથી કઈ સમય અને અસમય કઈ રીતે ઓળખશું? તો જો 2 નું વર્ગમૂળ નીકળી શકે, 2 નું વર્ગમૂળ નથી નીકળી શકતું, માટે આ કેવી સંખ્યા હશે? અસમય. કેમ કે હું આને p/q ના સ્વરૂપમાં નથી લખી શકતો. જ્યારે √4 એટલે કે વર્ગમૂળમાં 4 ને હું લખી શકીશ 2, પણ કઈ ના હોય એટલે નીચે હું 1 લખી શકું એટલે એને p/q ના સ્વરૂપમાં લખી શકીશ. એટલે આને કઈ સંખ્યા કહીશ? સમય સંખ્યા. કઈ સંખ્યા કહીશ આને હું? સમય સંખ્યા. સમજ પડે? સમય સંખ્યા અસમય સંખ્યા કઈ રીતે ઓળખવાની? સમય સંખ્યામાં તમારે એક જ વસ્તુ રાખવાની, જે સંખ્યાની ઉપર 12 આપેલો હોય, જે સંખ્યાની ઉપર 12 આપેલો હોય તેવી સંખ્યા, જે સંખ્યા અમુક ચોક્કસ ક્રમ પછી રિપીટ થતી હોય તેને પણ સમય સંખ્યા કહીશું. અને p/q ના રૂપમાં લખી શકાય તેને પણ સમય સંખ્યા કહીશું. વધારે આગળ તમને સમજવું હોય તો પરીક્ષામાં પૂછેલું ઉદાહરણ લઉં છું. આસિસ્ટન્ટ લોકો પાયલટ ALP 2018 માં પૂછાઈ ગયેલું ઉદાહરણ તમારી સામે લઉં છું. મિત્રો ઉદાહરણમાં આપેલું છે સમય સંખ્યા કઈ છે, નીચેનામાંથી સમય સંખ્યા કઈ છે? ઓપ્શન એ જો તમારી સામે આપેલું છે ઘનમૂળમાં 2, ઓપ્શન બી આપે છે ઘનમૂળમાં 4, ઓપ્શન સી તમારી આપે છે ઘનમૂળમાં 8 અને ઓપ્શન ડી તમારી સામે આપે છે ઘનમૂળમાં 12. આ કોઈ ઘરનો સવાલ નથી મિત્રો, આસિસ્ટન્ટ લોકો પાયલોટની પરીક્ષામાં પૂછાઈ ગયેલો સવાલ છે. હવે જો વર્ગમૂળ ઘનમૂળ તો બધામાં જ છે એટલે ફિક્સ છે કે કોઈ સમય છે અને કોઈ અસમય છે. તો આમાં સમય સંખ્યા કઈ છે? તો એક સમય સંખ્યા 2 નું ઘનમૂળ નીકળે? ના નીકળી શકે. ઓકે. 4 નું ઘનમૂળ નીકળે? ના નીકળી શકે. વર્ગમૂળ નીકળી શકે પણ એ ખાસ જો ઘનમૂળ આપેલું છે. જો વર્ગમૂળ હતો તો નીકળી શકતા, પણ ઘનમૂળ છે તો 4 નું ઘનમૂળ નીકળી શકતું નથી. 8 નું ઘનમૂળ નીકળે? હા 8 નું ઘનમૂળ નીકળી શકે. શું નીકળે? 8 નું ઘનમૂળ 2. 12 નું ઘનમૂળ નીકળે? ના 12 નું ઘનમૂળ નીકળે નહીં. તો શું કીધું? જે સંખ્યાનું ઘનમૂળ કે વર્ગમૂળ નીકળી શકતું હોય તે સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીશું? સમય સંખ્યા. તો આપણો શું થશે?
જવાબ. કેમ કે આનું ઘનમૂળ નીકળી શકે છે. તો √2, √3, √5 કોઈ પણ અંડરરૂટમાં કિંમત આપેલી હોય કે કોઈ પણ ઘનમૂળમાં કિંમત આપેલી હોય, કોઈ પણ અંડરરૂટની કિંમત કે કોઈ પણ ઘનમૂળમાં આપેલી કિંમત આપેલી હોય તો તે હંમેશા શેમાં આવશે? અસમય સંખ્યામાં આવશે. શેમાં આવશે? અસમય. પણ જો તે માની લે કે આને આમ આપવું હોય તો મને 81 આપ્યું હોય તો પૂછે કે આ સમય છે કે અસમય, તો ખાલી વર્ગમૂળ જોઈને ક્યારેય સમય અસમય કરવાનું, એનું વર્ગમૂળ નીકળી જાય છે. વર્ગમૂળ નીકળવાને કારણે આનું 81 નું વર્ગમૂળ શું કાઢશું? 9. તો આને શું થશે? સમય સંખ્યા, નહીં કે અસમય સંખ્યા. સમજ પડે તમને? સમય સંખ્યાનો ડિફરન્સ કેટલો છે? જે સંખ્યાનું વર્ગમૂળ નીકળી જાય તો સમય, વર્ગમૂળ ના નીકળે તો અસમય. તદુપરાંત ક્યારેક રિપીટ થતી સંખ્યા આપેલી હોય, શું કીધું? રિપીટ થતી સંખ્યા આપેલી હોય તો પણ તેને સમય અને અસમય સંખ્યામાં કેવી રીતે શોધવાનું છે? 15, 25, 15, 25 રિપીટ થાય છે. જો 15, 25 પછી પાછી 15, 25 રિપીટ થવાનું શરૂ થાય છે. આવી રીતે જો રિપીટ થતી હોય તો તેને શું કહેશું? સમય સંખ્યા કહેશું. હવે મિત્રો પરીક્ષામાં એક સવાલ તમને પૂછવાની હવે 100% શક્યતા છે. જેમ કે તમને એ સવાલ ખબર જ છે. કયો સવાલ? પાઈ અને 3.14 એટલે કે 22/7 એ કઈ સમય અને કઈ અસમય સંખ્યા છે? જેમ કે તમને પૂછે 22/7 અને પાઈ, તમને પૂછે કે પાઈ એ કેવી સંખ્યા છે? તો મિત્રો સમજ પડે કે ના પડે અત્યારે યાદ રાખી લો, પાઈ એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. બસ કઈ રીતે એકવાર તમને યાદ રહે એટલે એ પણ સમજો છું. આ પાઈની જે કિંમત છે ને 3.14, પાઈની કિંમત શું છે? બુકમાં આપેલા, બુકમાં જે આપેલું છે તે પ્રમાણે કહું છું. પાઈની કિંમત 3, 14, 15, 92, 65 અનંત સુધી જે આવશે. આ સંખ્યા જો ક્યાંય રિપીટ નથી થતી. શું કીધું? આ સંખ્યા ક્યાંય રિપીટ નથી થતી. રિપીટ થતી નથી એટલે આને ક્યારે p/q ના સ્વરૂપમાં લખી શકીશ? નહીં લખી શકું. માટે પાઈને અસમય સંખ્યા કીધી છે. જ્યારે 22/7 ની કિંમત આપણે પોતે લીધી છે. શું લીધી છે? 3.14, 28, 56. 3.14, 28, 56 જેવું 3.14, 28, 56 પતશે અને પાછું રિપીટ થશે 14, 28, 56, 14, 28, 56 એટલે કે રિપીટ થતી સંખ્યા છે. અમુક ગાડે રિપીટ થતી સંખ્યા છે માટે આપણે કેવી સંખ્યા કહીએ છીએ? સમય સંખ્યા. કેવી સંખ્યા કહીએ છીએ? સમય. જ્યારે પાઈ કેવી સંખ્યા કીધી? અસમય. સમજ પડે? 22/7 ની કિંમત 3.14, 28, 56, 14, 28, 56 એમ રિપીટ થશે માટે આપણે 22/7 ને કેવી સંખ્યા કહી છે? સમય સંખ્યા. જ્યારે અસમય સંખ્યાને કેમ કહે છે? કેમ કે એનું મૂલ્ય અનંત સુધી જ્યાં કરે છે, એનું મૂલ્ય ક્યાં સુધી જાય છે, કોને મૂલ્ય એ આપણે કશું ખબર નથી. પણ આ એક બુકમાં આપેલા નિયમ પ્રમાણે આપણે કહીએ તો પાઈ કેવી સંખ્યા થશે? અસમય. જ્યારે 22/7 કેવી સંખ્યા થશે? સમય સંખ્યા. રેડી છે તમને સમય સંખ્યા અસમય સંખ્યાનો તફાવતમાં? એકવાર ફરીથી ફટાફટ જોઈએ. જે સંખ્યાની 12 આપેલો હોય, જે સંખ્યા રિપીટ થતી સંખ્યા હોય અથવા તો જેને p/q માં લખી શકાય તે બધી સમય, અને વર્ગમૂળ જે સંખ્યાનું નીકળી શકે તે પણ સમય. એના સિવાય બધી સંખ્યા અસમયમાં આવશે. આ 12 એટલે શું છે? 12 જેમ કે હું તમને કોઈ બી એક નંબર લઈએ 1.15, 15, 15 એમ કરતા 15, 15 રિપીટ થશે. તો મારે લાંબુ ન લખવું તો હું શું લખી શકું? 1 ની ઉપર 15/12, 15/12 એટલે 15/12 એટલે 15 રિપીટ થાય છે. એટલે ક્યારેક ઓપ્શનમાં તમને એમ પણ આપે કે નીચેનામાંથી કઈ સમય સંખ્યા છે અને કોઈ સંખ્યા પર 0.50 ની ઉપર 12 કરી દે. 12 કરે એટલે શું કીધું? સમય સંખ્યા. શું કીધું? સમય સંખ્યા. એટલે સમય સંખ્યા ઓળખતા તમે શીખ્યા કઈ રીતે? જે સંખ્યાની પર 12 આપેલો છે તેવી સંખ્યાને સમય સંખ્યા કહેશું. જે p/q ના સ્વરૂપમાં લખી શકાય છે તેવી સંખ્યા, અને જે અમુક ચોક્કસ અંક પછી રિપીટ થતી સંખ્યા છે તે સંખ્યાને પણ સમય સંખ્યા કહીશું. સમય સંખ્યાનો પરફેક્ટ નંબર અથવા તો રિપીટિંગ સિરીઝ કહે છે. કઈ સિરીઝ? REPEATING રિપીટિંગ સિરીઝ કહીએ છીએ. કઈ સિરીઝ કહીએ છીએ? રિપીટિંગ સિરીઝ એટલે કે સમય સંખ્યા. રેડી છે તમને આટલું? હવે જોવું છે મિત્રો પૂર્ણાંક સંખ્યામાં. પૂર્ણાંક સંખ્યા પોતાની જાતમાં એક રોયલ ચેપ્ટર કેવું હોય તો કહી શકાય. આખા ચેપ્ટરમાંથી 90 થી 95% વેઇટેજ આ જ છે, અને આ જ તમને પરીક્ષામાં ફેરવીને ઇનડાયરેક્ટ કઈ રીતે પૂછે છે અને ભૂતકાળમાં કેવી રીતે સવાલ પૂછાયા છે. ઇવન ગુજરાત ગવર્મેન્ટની સાથે સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ કઈ રીતે પૂછે છે તે પણ હું તમને સમજાવવાનું છું. પણ પહેલા પૂર્ણાંક સંખ્યાનો ફટાફટ તમને એમ તો આવડે છે છતાં પણ એકવાર નજર મારી લે કોન્સેપ્ટ ઉપર. ઋણ પૂર્ણાંકમાં એક જ આવશે પૂર્ણાંક સંખ્યા, જે -ઇન્ફિનિટી થી ચાલુ થશે એમ કરતા માઇનસ જતા 0, 1, 2 ને પ્લસ સુધી જશે. એટલે કે બધી જ સંખ્યા ટોટલ સંખ્યા માઇનસ, પ્લસ, શૂન્ય બધી જ સંખ્યા શેમાં આવશે? પૂર્ણાંક સંખ્યામાં આવશે.
હવે શૂન્ય પૂર્ણાંકમાં શું છે? સરવાળાનો તટસ્થ ઘટક કયો? શૂન્ય. ગુણાકારનો તટસ્થ ઘટક કયો? 1, જે આપણે પહેલા ધોરણથી શીખ્યા છે અને આ પરીક્ષામાં કઈ રીતે પૂછાતું પણ નથી, પણ આપણે ખાલી રાખવાનું છે સરવાળાનો તટસ્થ ઘટક કયો? શૂન્ય. ગુણાકારનો તટસ્થ 1. હવે ઘન પૂર્ણાંકમાં શું છે? પ્રાકૃતિક સંખ્યા, 1 થી શરૂ થતી તમામ સંખ્યા, એટલે 1 થી શરૂ થતી પ્લસ સુધીમાં 1, 2, 3 કરતા 1000, લાખ ગમે તેટલી રહે બધી સંખ્યા શેમાં આવશે? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે નેચરલ સંખ્યા, જેને n વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે છે? n વડે. તેના પછી જોઈએ તો પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યામાં શું લખવાનું છે? 1 ની જગ્યાએ 0. પ્રાકૃતિક સંખ્યામાં 0 નહીં આવે, ખાસ યાદ રાખજો. પ્રાકૃતિક સંખ્યામાં 0 નહીં આવે, પૂર્ણ સંખ્યામાં 0 આવશે. 0 થી શરૂ થતી પ્લસમાં અનંત સંખ્યાને આપણે શું કહીશું? પૂર્ણ સંખ્યા કહીશું. આને કયા સ્વરૂપે દર્શાવવામાં આવે છે? હોલ નંબર. હોલ એટલે ડબલ્યુ નંબર, ડબલ્યુ તરીકે દર્શાવવામાં આવે છે. સમજ પડે? પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા તફાવત. પ્રાકૃતિક જે 1 થી શરૂ થતી હોય તેવી સંખ્યાને, એટલે તમને પૂછે કે નીચેનામાંથી કઈ નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે, તો શું આવશે? 1. પણ એ પૂછે કે નીચેનામાંથી કઈ નાનામાં નાની પૂર્ણ સંખ્યા છે, તો 0. હવે મિત્રો આમાંથી એક્ઝામિનર શું બનાવે? નીચેનામાંથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાનો સરવાળો કેટલો આવે? તો શું આવે? પ્રાકૃતિક સંખ્યાનો નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા લો તો 1 અને પૂર્ણ સંખ્યા નાના તો 0, અને આ બંનેનો સરવાળો કરો તો કેટલો આવશે? 1. અને કદાચ 1 મહિને શૂન્યની બાદબાકી કરીશ તો એ કેટલી આવશે? 1 જ આવશે. એટલે તમારે હવે એ જોવાનું કે પ્રાકૃતિક સંખ્યા નાનામાં નાની કઈ? 1 અને પૂર્ણ સંખ્યા 0. અહીંયા સુધી સમજ પડે? હવે મિત્રો અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, બેકી, એકી અને વિશિષ્ટ સંખ્યા. આ વિશિષ્ટ સંખ્યા શું છે? જો આપણે વિશિષ્ટ સંખ્યાનો કોન્સેપ્ટ તમને કહું, એક કેવી સંખ્યા છે? એક એ નથી વિભાજ્ય સંખ્યા, કે એક એ નથી અવિભાજ્ય સંખ્યા. જો જે વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી તેવી સંખ્યા કઈ છે? એક. માટે આપણે કેવી સંખ્યા કહે છે? વિશિષ્ટ સંખ્યા. જે અવિભાજ્ય નથી અને વિભાજ્ય નથી તેને કેવી સંખ્યા કહે છે? વિશિષ્ટ સંખ્યા. તો એક એક એવી સંખ્યા છે, પરીક્ષા પૂછે તો યાદ રાખજો, એક એ વિશિષ્ટ સંખ્યા છે. ઓપ્શનમાં આપશે એક એક એવી સંખ્યા છે, એકી સંખ્યા છે, વિશિષ્ટ સંખ્યા છે, બેકી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે. નહીં, એક એક એવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે. કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા. હવે મિત્રો જોઈએ અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા ડેફિનેશન શું છે? જેના માત્ર 2 જ અવયવ શક્ય હોય. શું કીધું? જેના માત્ર ને માત્ર 2 જ અવયવ શક્ય હોય તેવી સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીએ છીએ? અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. એટલે એમાં તમને હું શું કહેવા માંગુ છું? જેમ કે હું લઉં છું એક આંકડો 2, અવિભાજ્ય સંખ્યામાં હું અંક લઉં છું 2, તો 2 ના હું કેટલા અવયવ પાડી શકું? 1 ગુણ્યા 2. આના સિવાય 2 કોઈને ઘડિયામાં આવશે નહીં આવે. હવે લઉં છું 3, તો 3 ને હું આ શું લખી? 1 ના ઘડિયામાં આવશે, 2 ના ઘડિયામાં 3 નથી આવતો, અને 3 ના ઘડિયામાં 2 જ અવયવ. પણ કદાચ આની જગ્યાએ હું સીધું આમ લઈ લઉં તો 6, અને 6 દર્શો તો 6 હું કેટલા અવયવ પાડી શકું? 1 ના ઘડિયામાં આવે છે, પછી 2 ના ઘડિયામાં 6 આવશે, 2 ગુણ્યા 3 6, તો 3 ના ઘડિયામાં આવે છે, 4 ના ઘડિયામાં આવે, 5 ના 6 પોતાના ઘડિયામાં તો આવશે જ. એટલે આને કેટલા? 1 થી વધારે જેના અવયવ પડી ગયા. જો આ 2 અવયવ, આ 2 અવયવ, પણ આ કેટલા અવયવ થઈ ગયા? 4 અવયવ થઈ ગયા. 1 2 3 4. એટલે કે જે સંખ્યાને 2 થી વધારે અવયવ પડે તેને આપણે કેવી સંખ્યામાં કહીશું? આ 6 કેવી સંખ્યામાં કહીશું? આ 6 ને આપણે વિભાજ્ય સંખ્યામાં કહીશું. જેના 2 થી વધારે અવયવ પડી જાય તેને વિભાજ્ય સંખ્યા. અને અવિભાજ્ય સંખ્યામાં જેને માત્ર 2 જ અવયવ પડે, જેમ કે હું લઈ લઉં છું 7, હું 7, તો 7 તો 1 ના ઘડિયામાં તો ફિક્સ આવવાનો જ છે, અને જે અંક છે 7 એ પોતાના ઘડિયામાં હોય જ 7 એકુ 7, એટલે આને હું 2 જ અવયવ પાડી શકું છું, 1 અને 7. એના સિવાય કોઈ અવયવ પાડી શકતો નથી. માટે આપણે કેવી સંખ્યા કહીશું? અવિભાજ્ય સંખ્યા. તો મિત્રો પરીક્ષામાં પૂછાઈ ગયેલો સવાલ છે, જેમ કે 71 થી 80 ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવેલી છે? તો યાદ રાખજો, ઓપ્શનમાં આપે છે 1 2 3 કે 4. તો તમારે એને જોઈ લો. 71 પછી 72 ભાગી શકાય, 73 ભાગી શકાતી નથી. 73 ને માત્ર 2 જ અવયવ પડે છે, એક તો 1 અને 73. પોતાની જે સંખ્યા છે પોતે અને 1, એનો છે 73 બીજા કોઈના ઘડિયામાં આવતો નથી. એટલે એક આ સંખ્યા થાય છે. 74 ભાગી શકાશે, 75 ભાગી શકાશે, 76 ભાગી શકાય, 77 ભાગી શકાય, 78 ભાગી શકાય, પણ 79 આ કોઈના ઘડિયામાં આવતી નથી. આ પોતે ખાલી એકના ઘડિયામાં આવશે અને તેના પોતાના જ ઘડિયામાં આવશે. માટે કેટલી સંખ્યા મળે છે? 73 અને 79. આવી રીતે તમને કોઈ પણ પૂછે કે 71 થી 80 પૂછે, 50 થી 60 પૂછે, 50 થી 100 પૂછે, અને તમારે આરામથી તમે કહી શકશો. અને આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યામાં એક્ઝામિનર તમને ચાહે ને એટલી રીતે ફેરવી ફેરવીને સવાલ પૂછે
કેવી રીતે ફેરવીને પૂછે તે પણ હું તમને કહીશ, પણ પહેલા એક નાની નાની ડેફિનેશન સમજી લઈએ કે વિભાજ્ય સંખ્યા કોને કહીશું, અવિભાજ્ય સંખ્યા કોને કહીશું, વિભાજ્ય સંખ્યા કોને કહીશું. તો વિભાજ્ય સંખ્યા કોને કહીશું? જેના 2 થી વધારે અવયવ પડે તે વિભાજ્ય. જેમ કે આપણે જોયું 6, તો 6 ના કેટલા અવયવ પાડી શકાય છે? 4 અવયવ પાડી શકાય. જેમ કે એકના ઘડિયામાં તો કોઈ પણ સંખ્યા આવશે, એક અને એ પોતાના ઘડિયામાં આવશે. એના સિવાય 2 ના ઘડિયામાં 6 આવે, 3 ના ઘડિયામાં. જેમ કે હું બીજી એક સંખ્યા લઈ લઉં છું, અહીંયા 14 લઈ લઉં છું, તો 14 તો જો પહેલા 1 ના ઘડિયામાં આવશે, પછી 2 ના ઘડિયામાં આવશે, 2 સત્તામ 14, 2 7, બસ 2 કરતા વધારે એવો આપણે મળી ગયા એટલે સીધું વિભાજ્ય. પછી આગળ કોઈને ઘડિયામાં કેટલા આવે છે કેટલા નથી આવતા એનાથી આપણે કશું ફરક પડતો નથી. 1, 2, 7 અને 14, બસ 2 થી વધારે અવયવ આવી ગયા. 1, 2, 7 અને 14, 4 અવયવ આવી ગયા. એટલે આપણે કેવી સંખ્યા કહીશું? વિભાજ્ય સંખ્યા. હવે મિત્રો આ વિભાજ્ય સંખ્યામાં એક વસ્તુ સમજજો. તમને પૂછો સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ? સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ તમને પૂછશે તો યાદ રાખજો, આનો શું આવશે? 4. શું આવશે? 4. સૌથી નાની વિભાજ્ય કહું છું. અને આમાં જો એક્ઝામ્પલ ફેરવીને પૂછે તમને કે સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા કહીશું. જો સૌથી નાની વિભાજ્ય સંખ્યા તો 4, પણ સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા કઈ? તો યાદ રાખજો, આનો આન્સર આવશે 9. શું કીધું? સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ? તો 4, પણ સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા કઈ? તો 9. એટલે આના પરથી તમને એક્ઝામ્પલ પૂછે કે સૌથી નાની એકી વિભાજ્ય અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાની બાદબાકી શું આવે? તો 9 - 4. સમજ્યા? અથવા તો તમને એક્ઝામ્પલ કંઈ પણ પૂછે, જેમ કે યાદ નથી મને, પણ ખાસ તમને કહું, તલાટીના પેપરનો લગભગ ભાવનગર કે અમરેલી ઝોનમાં પૂછાયો છે. નાની વિભાજ્ય પ્લસ મોટી નાની વિભાજ્ય અને નાની અવિભાજ્યનો વર્ગ કેટલો થાય? નાની વિભાજ્ય અને નાની અવિભાજ્ય સંખ્યાનો વર્ગ. તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 પ્લસ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા શું કીધી હતી? 2. સૌથી નાની અવિભાજ્ય અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો વર્ગ તો 4 નો વર્ગ 16, 2 નો વર્ગ 4 અને આન્સર આવશે તમારો 20. આ કે અમરેલી ઝોનમાં લગભગ તલાટીમાં પૂછાઈ ગયેલો દાખલો છે, ખાસ યાદ નથી પણ ક્યાંક પૂછાઈ ગયો છે. એટલે આના પરથી એક્ઝામિનર તમને કંઈ પણ ફેરને પૂછે, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા પ્લસ સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કે 50 થી 60 ની વચ્ચેની અવિભાજ્ય સંખ્યા, એટલે તમારે આ રીતે કરવાનું. પણ તમને એ વસ્તુ ખબર પડી છે કે અવિભાજ્ય સંખ્યા કઈ છે, વિભાજ્ય સંખ્યા કઈ છે. અવિભાજ્ય સંખ્યામાં ખાસ યાદ રાખજો, અવિભાજ્ય સંખ્યા ક્યાંથી શરૂ થશે? એક અવિભાજ્ય સંખ્યામાં આવશે નહીં. કેમ કે એક શું છે? વિશિષ્ટ સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યા ક્યાંથી થશે? 2, 3, એના પછી 4 નો ભાગ પડી શકે છે, 5, 7, 9 નો ભાગ પડશે, પછી શું આવશે? 11, 13, 17, એમ કરતા કરતા ચાલ્યા જ કરશે. ખાસ યાદ રાખજો, એકી સંખ્યા અને વિભાજ્યમાં અમુક લોકો કન્ફ્યુઝ થાય છે. એકી સંખ્યા ક્યાંથી શરૂ થાય છે? એક અહીંયા તમને સમજાવું છું. અવિભાજ્ય સંખ્યા ક્યાંથી શરૂ થશે? એ 2, 3, 5, 7. જ્યારે એકી સંખ્યા ક્યાંથી શરૂ થાય છે? ખાસ યાદ રાખજો, એકી સંખ્યા શરૂ થશે 1, 3, 5 અને 7. આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો. 2, 3, 5 અને 7 એ અવિભાજ્ય સંખ્યામાં છે. જ્યારે એકી સંખ્યા ક્યાંથી શરૂ થશે? 1, 3, 5 અને 7. આ ડિફરન્સ તમને સમજ પડે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાનો. આગળ મિત્રો હજી એ પણ તમને હું બતાવીશ કે અવિભાજ્ય સંખ્યામાં ગુજરાત ગવર્મેન્ટ ઉપર સેન્ટ્રલ ગવર્મેન્ટ તમને વધારે હજી કઈ રીતે પૂછે છે. પણ એ પહેલા આપણે જોવું છે બેકી સંખ્યા તરફ. તો મિત્રો બેકી સંખ્યામાં કઈ રીતે જોવાનું છે? આમ તો બેકી સંખ્યા શું છે લગભગ ઓલમોસ્ટ બધાને ખબર જ હશે, પણ મિત્રો બેકી સંખ્યા તમે પરીક્ષામાં એક્ઝામિનર એની કઈ રીતે ચાલાકી વાપરે છે એ જોવો. જેમ કે બેકી સંખ્યા હું તમને કહું તો શું આવશે? 2, 4, 6, 8, 10 એમ ટુ અપ ટુ સુધી જ્યાં જ કરશે. પણ મિત્રો હું એમ તમને પૂછું કે આ શૂન્ય બેકી સંખ્યા છે કે નથી? સેમ રીતે એકી સંખ્યા જોઈએ પહેલે. તો એકી સંખ્યામાં શું લખાશે? 1, 3, 5, 7, 9, 11 એમ કરતા 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 ઇન્ફિનિટી સુધી જશે. આ ક્યાં સુધી જાય તે ફિક્સ નથી, પણ ઇન્ફિનિટી સુધી જશે. હવે વાત આવે છે બેકી સંખ્યા. શું મિત્રો શૂન્યને બેકી સંખ્યામાં ભણી શકું? હા કે ના?
तो मित्रों याद रखो परीक्षा में पूछाई गયેલો सवाल છે શૂન્ય એ બેકી સંખ્યામાં આવશે। શું કીધું? શૂન્ય એ બેકી સંખ્યામાં આવશે। હવે મિત્રો આપણે લાગે છે એકી અને બેકી સંખ્યા તો ખૂબ ઈઝી છે, એટલે કે ઓડ અને ઇવન, પણ નહીં, પરીક્ષા એક્ઝામિનર આના ઉપર તમને કેવી રીતે સવાલ પૂછે છે એ જોવું। હું એક અહીંયા નંબર લાઈન દોરું છું। શું દોરું છું? એક નંબર લાઈન। હવે નંબર લાઈન ઉપર તમે અમુક આંકડા દર્શાવો, તો જેમ કે હું અહીંયા દર્શાવું છું શૂન્ય। શું દર્શાવું છું? શૂન્ય। અહીંયા -1 -2 -3 -1 2 3 4 આ આંકડા એક નંબર લાઈન ઉપર મેં દર્શાવ્યું, તો આ સંખ્યાને હું કઈ સંખ્યા કહીશ? કેવી સંખ્યા કહીશ? પૂર્ણાંક સંખ્યા, જેમાં બધી જ સંખ્યા આવશે, બધી સંખ્યા। પણ હું એક નંબર લાઈન બેકીની ધરાવું છું, તો 0 2 4 6 આ બાજુ સેમ -2 -4 -6। બેકી સંખ્યા માઇનસમાં પણ આવી શકે, તો બેકી સંખ્યાનું શું ડેફિનેશન છે? જે સંખ્યાનો 2 સાથે ડિવાઈડ કરી શકું, જેમ કે હું લઉં છું -100, આ બેકી સંખ્યા છે, તો આને 2 સાથે ડિવાઈડ કરી શકું તો શું આવશે? -50। ખાલી 100 લાવ તો આને હું 2 સાથે ડિવાઈડ કરું તો શું આવશે? 50। તો જેને હું 2 સાથે ડિવાઈડ કરી શકું, જે સંખ્યાને હું 2 સાથે ડિવાઈડ કરી શકું તે કેવી સંખ્યા આવશે? બેકી। પછી માઇનસમાં હોય કે પ્લસમાં હોય। હવે મિત્રો આ તમે પરીક્ષામાં એક્ઝામિનર કઈ રીતે સવાલ પૂછે? તમને એમ આપે કે નીચેનામાંથી કઈ બેકી સંખ્યા છે? શું કીધું? નીચેનામાંથી કઈ બેકી સંખ્યા છે? હવે તમને એક ઓપ્શન એ રીતના આપે કે -100 +100 શૂન્ય કે ઉપરના પૈકી બધી જ। શું કીધું? -100 +100 0 અને ઉપરના પૈકી બધી જ। એટલે ઘણા લોકો કન્ફ્યુઝન થઈ જાય છે અને ખાલી 100 ટીક કરીને આવે છે। નહીં, આને પણ 2 સાથે ભાગી શકું, આને 2 સાથે ભાગી શકું અને 0 ને 2 સાથે ભાગું। 0 નો 2 સાથે ભાગું તો શું જવાબ આવે? 0। પણ એને ભાગી તો શકું છું, એટલે તમારે યાદ રાખવાનું છે કે જે સંખ્યાને 2 સાથે ભાગી શકું તે હર હંમેશ માટે આવશે બેકી સંખ્યા। જો પરીક્ષામાં તમને પૂછાય મિત્રો, ખાસ મારી શબ્દ સાંભળજો, એક્ઝામિનર તમને પૂછે કે સૌથી નાનામાં નાની, શું કીધું? સૌથી નાનામાં નાની બેકી સંખ્યા કઈ છે? તો યાદ રાખજો ઓપ્શનમાં 0 હશે તો 0 બેકી સંખ્યા નહીં આવશે। હા, તો એક વસ્તુ યાદ રાખજો કે એક્ઝામિનર તમને પૂછશે કે નીચેનામાંથી કઈ સૌથી નાની બેકી સંખ્યા છે? ઓપ્શનમાં તમને આપશે 0, કહી ના શકાય, પ્લસ ઇન્ફિનિટિવ, માઇનસ ઇન્ફિનિટિવમાં આપે, પણ યાદ રાખજો સૌથી નાની બેકી સંખ્યા 0 કે 2 આવતી નથી। યાદ રાખજો ઓપ્શન જોઈને તમારે લખવાનું છે। ઇન્ફિનિટિવ આપેલું હોય તો ઇન્ફિનિટિવ આવશે, 1 પણ નહીં આવે તો 1 પણ નહીં આવશે, કેમ કે આપણે કીધું ને માઇનસમાં પણ બેકી આવે છે અને પ્લસમાં બેકી આવે છે અને શૂન્ય પોતે પણ બેકીમાં આવે છે। એટલે આ ઓપ્શન ભાઈ તમને સમજ પડી? નીચેનામાંથી કઈ? તો -100 +100 અને શૂન્ય અને ઉપરના પૈકી બધી જ। તો ઉપરના પૈકી બધી જ ઓપ્શનમાં આવશે, નહીં કે આપણે +100 કરીશું, નહીં કે -100 કે નહીં કે 0। સમજ પડે? એટલે એક્ઝામિનરની ભાષાને આપણે સમજવાની છે કે એક્ઝામિનર કઈ રીતે આપણે સવાલ પૂછવાની કોશિશ કરે છે। હવે આવીએ એકી સંખ્યા। એકી સંખ્યા 1 3 5 7 9 સેમ, જેમ આ પણ પ્લસમાં છે સેમ માઇનસમાં પણ આવી જશે, -1 -3 -5। એટલે આ પણ જેમ પ્લસમાં આવે છે તેમ આ માઇનસમાં પણ એકી સંખ્યા આવશે। એટલે નંબર લાઈન ઉપર આખી સંખ્યા વિસ્તરેલી છે, 1 થી શરૂ થાય છે, 1 3 5 7 9 ઇન્ફિનિટિવ પ્લસમાં જાય છે। સેમ એવી રીતે -1 -3 -5 ઇન્ફિનિટિવ સુધી જશે। એટલે કે એકી સંખ્યા તમારે એકી અને બેકી સંખ્યામાં તમારે કહી ના શકો કે કઈ નાની છે અને કઈ મોટી છે। કેમ કે તે ઇન્ફિનિટિવ સુધી જાય છે। એ રીતે પૂર્ણાંક સંખ્યામાં પણ સેમ એ જ વસ્તુ છે। પૂર્ણાંક સંખ્યામાં તમને પૂછે કે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ છે, તો ઓપ્શનમાં પેલું હશે કે કહી ના શકાય, તો તે પહેલી પ્રાયોરિટી કોને આપશું? કહી ના શકાય। કારણ કે તે પ્લસમાં ઇન્ફિનિટિવ સુધી જશે અને માઇનસમાં પણ ઇન્ફિનિટિવ સુધી જશે। મિત્રો હવે આપણે જોયું છે કે એક્ઝામિનર અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યામાં આપણી સાથે કઈ રીતે રમે છે। એની પહેલા આ થોડું ઘૂસું છું, તમે આનો સ્ક્રીનશોટ પાડો તો પાડી લેજો। છતાં આના પછી વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા જે પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે તે જ સવાલ હું તમને કરાવું છું। તો આવી ગયા છે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાને કઈ રીતે ઉદાહરણ પૂછે તે છે। તે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યામાં જ સૌથી વધારે એક્ઝામિનર આપણને લોકોને ભેળવવાની કોશિશ કરે છે। મિત્રો એનસીઆરટીમાં અત્યારે આપણે આ તો ભણીએ છીએ સૌથી નાની એકી અવિભાજ્ય, સૌથી નાની અવિભાજ્ય, 2 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા, 2 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા,
પણ એનસીઆરટી એક નવો ટોપિક ઉમેર્યો છે, 3 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને 3 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા. અને આ વસ્તુ એ પરીક્ષામાં પૂછાશે તો અહીંયાથી જોઈએ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તો આપણે ભણ્યા 2, પણ સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા તો કઈ આવશે? 3. આ તો આપણે ખબર સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2, સૌથી નાની અવિભાજ્ય એકી નાની સંખ્યા તો 3. 2 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા, 2 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા એટલે 11. કેમ 11 નો અવયવ કોઈ સાથે પડતા નથી, 1 અને 11 એના જ ઘડિયામાં આવશે, એના સિવાય તો કોઈ બીજા ઘડિયામાં આવતો નથી. પણ પછી 2 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? તો યાદ રાખશો 2 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા 97 આવશે. હવે એક્ઝામિનર તમને પૂછે કે 2 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી મોટી અવિભાજ્ય સંખ્યાનો સરવાળો શું થાય છે? તો 11 + 97 સરવાળો કરીને તમે આન્સર આપો. પણ હવે અહીંયા પૂછે 3 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? તો યાદ રાખજો 3 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યામાં લખવાનું છે 101. શું કીધું? 3 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તો કઈ આવશે? 101. હવે તમને પૂછે કે 3 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? તો યાદ રાખવાનું છે 997. શું કીધું? 3 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ યાદ રાખવાનું છે? 997. હવે મિત્રો 4 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? ઓપ્શન આપશે તમને 1001, 1003, 1007 અને 1009. કેટલા મિત્રો? અને 1001 ફટાકડીને ટીક કરી નાખશે. શું કામ? આપણે જોયું 3 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? 101. એટલે 4 અંકમાં પણ અમુક લોકો આ ટીક કરશે નહીં, અમુક લોકો 3 કરશે, 7 કરશે. પણ મિત્રો યાદ રાખજો જેના ભાગ આપણે એવું લાગે છે કે નથી જતા, પણ મિત્રો આના જ ભાગ નથી જતા. આ 1009 ભલે ગયા પણ આના ભાગ ક્યાંય પડતા નથી, માત્ર એકના ઘડિયામાં 1009 એના ઘડિયામાં જ આવશે, એના સિવાયનો કોઈ ભાગ પડતા નથી. એટલે જવાબ આ આવશે. શું? 4 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો 1009. આ ખાસ યાદ રાખજો મિત્રો, આ તમને પૂછશે, આવી રીતે સીધો પણ પૂછી શકે છે, અથવા કઈ રીતે પૂછે કે 4 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને કોઈ પણ એક સવાલ કે 3 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો થાય છે અથવા બાદબાકી શું થાય છે. એટલે આના પર તમારે શું યાદ રાખવાનું છે કે આ યાદ રાખવું છે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 અંકની કઈ, 3 અંકની કઈ, સૌથી મોટી અવિભાજ્ય 2 અંકની કઈ, 3 અંકની કઈ, અને પૂછે કે 2 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા, 2 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને 3 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યાનો સરવાળો શું થાય છે. એક્ઝામિનર તમને કોઈ પણ રીતે ફેરીને પૂછે, પણ તમને જો આટલી વસ્તુ કીધી કે સૌથી નાની મોટી 1 આંકડાની, 2 આંકડાની અને 3 આંકડાની જો તમને આવડે તો એક્ઝામિનર તમને ગમે તે રીતે પૂછે તમને આવડે અને આવડે. હવે એનાથી થોડુંક આગળ જઈએ. અત્યારે લગી આપણે આ તો જોયું કે 1 થી 100 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા રહેલી છે? 1 થી 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યા 25 રહેલી છે. આ અત્યારે સીધું પૂછતા હતા. પણ હવે મિત્રો યાદ રાખજો 1 થી 25 માં કેટલી અવિભાજ્ય સંખ્યા રહેલી છે? 9. 1 થી 25 માં 9, 1 થી 50 માં કેટલી? 15 અને 1 થી 75 માં કેટલી અવિભાજ્ય સંખ્યા રહેલી છે? 21. અને આ ત્રણ વેલ્યુ તમારે યાદ રાખવાનું છે. શું કામ કહું છું મિત્રો? સવાલમાં મેં પૂછાયું કે 1 થી 80 સુધીમાં કેટલી, શું કહ્યું? 1 થી 80 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા છે? આ સવાલ પરીક્ષામાં પૂછાઈ ગયેલો સવાલ છે મિત્રો કે 1 થી 80 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા રહેલી છે. આનો ઓપ્શન તમારે જો જોવું હોય અને તમારે આનો જવાબ જોવો હોય તો તમને ક્યારે આવશે? ત્યારે તમને ખબર હોય કે 1 થી 75 માં કેટલી અવિભાજ્ય સંખ્યા રહેલી છે. કેમ કે 1 થી 80 તો 80 નજીક 75 જ આપણે ખબર છે. 1 થી 75 માં કેટલી અવિભાજ્ય સંખ્યા રહેલી છે? એક તો 21. હવે 75 થી આગળ જઈએ. જેમ કે 76, 77, 78, 79 અને 80. હવે 76 તો અવિભાજ્ય સંખ્યા છે નથી. 77 અવિભાજ્ય સંખ્યા છે નથી. 78 અવિભાજ્ય સંખ્યા છે નથી. પણ 79 અવિભાજ્ય સંખ્યા છે. આને કોઈ સાથે ભાગી શકતો નથી. જો 76 તો ભાગી શકું છું, 77 ને ભાગી શકું છું. 1 ના ઘડિયામાં આવશે અને 77 2 ના ઘડિયો સમજાઈએ 1 ના ઘડિયામાં તો આવશે. સંખ્યા પોતાના ઘડિયામાં આવવાની છે એટલે 77 તો આવશે. હવે 77 શેના ઘડિયામાં આવશે? 7 ના ઘડિયામાં. કેમ? 7 ગુણ્યા 11 એટલે 11 અને 7 એટલે જો 4 અવયવ થઈ ગયા. શું કીધું? અવિભાજ્ય સંખ્યા. તો જે સંખ્યાને માત્ર 2 જ અવયવ તે જ સંખ્યા અવિભાજ્ય, તો આને તો વધારે અવયવ થઈ ગયા.
એટલે 79 એક અવિભાજ્ય સંખ્યા છે, તો 21 પછી કેટલી આવશે 1, એટલે 1 થી 80 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવશે 22. આવી રીતે તમને કોઈ પણ પૂછી નાખે, એમ પૂછી નાખે કે 1 થી 60 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા, તો 1 થી 50 સુધીમાં તો આપણે ખબર છે કેટલી આવે છે, 1 થી 50 સુધીમાં 15, પણ 50 થી પછી આપણે લખવાનું 51, 52, એમ કરતા 60 સુધી જવાનું, અને વચ્ચે જોવાની કે કેટલી 51 થી 60 ની વચ્ચે અવિભાજ્ય સંખ્યા આવે છે. 15 પ્લસ જેટલી અવિભાજ્ય સંખ્યા હોય તેનો સરવાળો, અને તે જ તમારો આન્સર. સમજ પડે તમને કે પરીક્ષામાં હવે તમને કેવી રીતે અવિભાજ્ય સંખ્યા પૂછશે. હવે ફટાફટ નજર મારી લઈએ કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ અને સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા કઈ. તો યાદ રાખજો મિત્રો, સૌથી નાની વિભાજ્ય સંખ્યા પૂછે તમને કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ, તો એને તમારે જવાબ લખવાનો સૌથી નાની વિભાજ્ય પૂછે તો 4, સૌથી નાની વિભાજ્ય પૂછે તો 4, સૌથી નાની બેકી વિભાજ્ય પૂછે તો પણ 4. પણ હવે સવાલ ખાસ સાંભળજો, જો તમને પૂછ્યું કે સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા કઈ, શું કીધું, સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા કઈ આવશે, તો આવશે 9. શું કીધું, 9 આપણી પાસે એકી છે, અને તે કેવી સંખ્યા છે, વિભાજ્ય સંખ્યા છે. એટલે શું કીધું, સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4, સૌથી નાની બેકી વિભાજ્ય પણ 4, પણ સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા શું આવશે 9. પણ તમને પૂછો તો સૌથી મોટી એકી વિભાજ્ય સંખ્યા કઈ, તો કોઈ આનો આન્સર આપી શકશે ના, આનો આન્સર નથી આપી શકતા. શું કીધું, કેમ કે અનંત સુધી જાય છે, એ સંખ્યા ક્યાં ઊભી રહેશે એ આપણે ખબર પડતી નથી. હવે તમને સમજ પડે કે એક્ઝામિનર તમને કોઈ પણ પૂછે કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા અને સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યાનો સરવાળો કે એના વર્ગોનો તફાવત શું થાય, કે 2 અંકની સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા અને 2 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યાનો સરવાળો શું થાય, બાદબાકી શું થાય, એ તમને બધું આવડે ક્યારે, જ્યારે તમે આખો કોષ્ટક ભણી લો ત્યારે. અને મિત્રો હવે તમને આ પરીક્ષામાં ક્યાંક કોક ને કોક પરીક્ષામાં જોવા મળશે અને મળશે જ. એટલે કહું છું કે આખો કોષ્ટક જોજો, તમારી નોટમાં ઉતારજો, અને હવે તમે જાતે આ કોષ્ટક યાદ કરી તમારી જાતે જ દાખલા બનાવજો. કેમ કે હું તમને કીધું તલાટીના પેપરમાં આગળ પૂછાયું છે કે 71 થી 80 ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા રહેલી છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાના વર્ગોનો સરવાળો શું થાય છે. એટલે કોઈ પણ રીતે એક્ઝામિનર પૂછે, બસ આમાંથી જ તે પૂછે કે કઈ સંખ્યાનો સરવાળો શું થશે, બાદબાકી શું થશે, ગુણાકાર શું થશે, કે તેના વર્ગોનો તફાવત શું થશે. એટલે તમારે આ વસ્તુ આખી ગોઠવવાની છે અને તમારે મગજમાં ફિટ કરી દેવાની છે કે સૌથી નાની કઈ, 2 અંકની સૌથી નાની કઈ, 3 અંકની કઈ, સૌથી મોટી કઈ. અને આ કર્યા પછી તમે કોઈ પણ દાખલો કરી શકશો. મિત્રો અત્યારે આટલું જ રાખીએ છીએ. હવે નવા ચેપ્ટરમાં આપણે જોઈશું સ્થૂળ કિંમત, સ્થાન કિંમત, દ્વિક સંખ્યા, ત્રિકોણમિતિ સંખ્યાઓનો સરવાળો. તો અત્યારે આ ચેપ્ટરને આટલે જ પૂર્ણવિરામ આપીએ છીએ. મળીએ છીએ પાર્ટ 2 માં.